ફ્રેન્ડ્સ, આજે બને છે ગાજરનો હલવો. તો ગાજરના હલવા માટે બે વસ્તુ જોશે, એક તો ગાજર અને બીજા જોશે રામુ કાકા, સોરી મતલબ માણસ જે ગાજર છીણી આપે. એવું શું કહેશો તમે? કામ કરતી વખતે હું બોલતો નથી. હા, એટલે બે વસ્તુ જરૂરી છે. એક એવું માણસ જે ગાજર છીણી દે ગાજરનો હલવા બનાવવા, અને બીજું છે ગાજર. ચલો હવે આ ગાજર તો છીણાઈ રહ્યું છે, હવે આગળનું કામ કરીએ પછી. તો આપણા ગાજર છીણાઈ ગયા છે. હવે આપણે ઘી ગરમ કરવા મૂકશું. તો મેં કેટલું લીધું છે, મેં 2 કિલો ગાજર લીધા છે, બરાબર. આ 2 કિલો ગાજર છે છીણેલા, તમે જુઓ છો. તો એ પ્રમાણે આપણે ઘી પણ લેશું, અને ઘી ગરમ થાય પછી એમાં આપણે ગાજર નાખશું થોડા થોડા કરીને. તો હવે મારું ઘી ગરમ થઈ ગયું છે. હવે હું આમાં ગાજર એડ કરું છું, બરાબર. જ્યાં સુધી ઘીમાં બરાબર સતળાય નહીં ત્યાં સુધી ગાજરનો છે ને વજન લાગે હલાવવામાં. પણ પછી જો એક વખત ઘીમાં બરાબર સતળાઈ જાય ને પછી કોઈ વાંધો ન આવે. તો આપણે હવે બધા ગાજર છે એ આપણે આમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને અત્યારે હું એકદમ ફૂલ ગેસ રાખું છું, પછી થોડો મીડિયમ કરી દેશું. તો બરાબર પહેલાં બધું મિક્સ કરી લેશું બધા ગાજર ઘીમાં, અને પછી એને થોડી વાર ઢાંકીને રહેવા દેશું. તો ગાજર એકદમ આપણા સોફ્ટ થઈ જશે, એમાંથી પાણી છે એ પણ બધું ચૂસાઈ જશે. તો મીડિયમ ગેસ ઉપર રાખું છું અને ઢાંકીને થોડી વાર રાખી દઉં છું, અને ફરીથી મિક્સ કરીશું. આવી રીતે થોડી વાર એને ઢાંકીને રાખવાનું અને મિક્સ કરતા જવાનું, નહીંતર દાઝી જશે. તો આવી રીતે છે ને પહેલાં એને ઘીમાં બરાબર ગાજરને સાતળવાના, પછી એમાં આપણે દૂધ નાખી દઈશું. જ્યારે ગાજરમાં ઘી ઉપર દેખાવા માંડે ને પછી એમાં દૂધ એડ કરવાનું. તો મેં આ બફેલો મિલ્ક લીધું છે, બરાબર. તમે ટી સ્પેશિયલ પણ લઈ શકો, કોઈ પણ દૂધ ઘાટું જે હોય એ લ્યો તો વધારે સ્વાદિષ્ટ બને. તો મેં આ લીધું છે. સમથિંગ 1 થેલી મેં નાખી છે ને બીજી અડધી થેલી દૂધ નાખ્યું છે, અને એને પણ બરાબર ઉકળવા દીધું છે, બરાબર. આ સ્ટેજ ઉપર તમે કાજુ બદામ નાખી શકો, એલચી પાવડર નાખી શકો. મારી છોકરીઓને ઘરના અને કોઈને કાજુ બદામવાળું નહીં ભાવતું, એટલે મેં ખાલી એમને સાદો હલવો જ બનાવ્યો છે. પણ તમે કાજુ બદામ સુધારીને પણ નાખી શકો. અને પછી આપણે એમાં ખાંડ એડ કરશું. ક્યારે? જ્યારે દૂધ એકદમ બળી જાય ત્યારે એમાં આપણે ખાંડ એડ કરશું. તો મેં મારા અંદાજે 1 વાટકો આખો અને બીજો પોણો વાટકો એટલું ખાંડ મેં નાખી છે, અને એને ઢાંકીને થવા દેવાની જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી. અને લગભગ આ હલવો બનતા મારે 1.5-2 કલાક જેવું થયું, કેમ કે ધીમા ગેસ ઉપર બનાવ્યો છે અને ખુલ્લા વાસણમાં બનાવ્યો છે. કુકરમાં બનાવીએ તો ફટાફટ બને, પણ સ્વાદ આના જેવો ન થાય. તો મારો હલવો હવે તૈયાર છે. બહુ સ્વાદિષ્ટ હલવો બન્યો હતો. ચલો હવે હું તમને કાઢીને બતાવું કેવો છે. જો આમાં કોઈ કલર એડ કરેલા નથી, કોઈ માવો નથી નાખેલો, કોઈ કાજુ બદામ નથી નાખેલા. હા, તમે માવો પણ એડ કરી શકો, પણ આ એમને વિધાઉટ કંઈ પણ નાખ્યા વગરનો છે. તો છતાંનો કલર પણ બહુ સરસ હતો. અને મીઠાશની વાત કરું તો એકદમ પરફેક્ટ મીઠાશ થઈ હતી, અને દેખાવમાં ખાવામાં બધી રીતે બહુ મસ્ત હલવો બન્યો છે. તમે પણ ચોક્કસ આવી રીતે ટ્રાય કરજો. કુકરમાં નહીં, ખુલ્લા વાસણમાં. આનાથી સ્વાદ એકદમ જોરદાર આવે છે. ખુલ્લા વાસણમાં હલવો બનાવો ધીમા ગેસે તો બહુ સ્વાદિષ્ટ હલવો બને છે.